तो जरूर थी सदा स्नेही मित्र मंडळ ने લઈને દર્શને આવજો લાલા પોતે ગમે તમારા ભક્ત મંડળને અનુરોધ કરજો એ સાવન ભદરના દર્શન છે તમે ભગવાન નગરમાં કહેતા રહેજો કે આવતીકાલે સાવન ભદરના દર્શન છે તો જરૂરથી બધા આવે પુરુષોત્તમ નગરથી આવેલા આદરણીય શ્રી દીપિકાબેન ઠક્કર અને કલાબેન ઠક્કરને પણ વિનંતી કે હરિભક્તોને આવતીકાલે દર્શન માટે આવવા આમંત્રણ આપે અને ઠાકોરજીને બધા લાડ લડાવીને હિંડોળા ગાય કીર્તન ગાય ઉભા થઈને નાચે જાત જાતનો લાડ લડાવે પણ એમાં આરતીનો લાડ લડાવનાર ઉષાબેનને લાખોના લાડીલાની જય સખી મંડળના સખાની જય કલ્પતરુના દાદાની જય જય હરિયો હરિયો મૈયાની જય દરબાર મૈયાની જય શ્યામ સુંદર શ્યામે મહારાણી જય ઝૂલે મેં ઝૂલે વાલે કી જય ઝુલાને વાલે કી જય
લાલન માત્ર 15 દિવસ કલ્પતરુના પટાંગણમાં આવીને સખીઓને દર્શન આપે છે. આજે સુગમ એવાના હિંડોળામાં સખી મંડળે આવીને ભજનની રમઝટ મચાવી છે. સુદામન મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે શ્રાવણ ભદ્રના દર્શન છે. જરૂરથી બધાને ભાવભીનું આમંત્રણ છે. લાલા ભગતનું પણ સ્વાગત છે. મંદાબેન ત્રિવેદીએ આજે સખી મંડળને અહીંયા બોલાવી અને કીર્તનની રમઝટ મચાવડાવી તો એ માટે એમની મનોકામના પરિપૂર્ણ થાય એવી ઠાકોરજીને પ્રાર્થના. આવતીકાલે આવવાનું બધાને ભાવભીનું આમંત્રણ. અમરનાથના દર્શન છે તો જરૂરથી બધા પધારજો. બધા દર્શન કરવા જરૂરથી પધારજો. 15-20 મિનિટ લાગશે સાહેબ. આવતીકાલે શ્રાવણ ભાદરના દર્શન